નમસ્કાર મિત્રો, ડ્રાઈવર કક્ષાની સીધી ભરતી યોજના ડ્રાઇવિંગ ટેસ્ટ અંગે નિગમની જાહેરાત જીએસઆરટીસી 2023-1 અંતર્ગત ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન 5/5/25થી 16/10/25 સુધી હાથ ધરાયેલું હતું, પરંતુ સદરહુ તારીખો દરમિયાન અનિવાર્ય સંજોગોના કારણે ઉમેદવારો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવેલ હતી। તે પૈકી ત્રીજા તબક્કાની તારીખ 1/10/25થી 31/10/25 સુધી બોલાવેલ ઉમેદવારોની યાદી, ટેસ્ટની તારીખ, સમય અને તેને સંલગ્ન સૂચનાઓ 26/9/25ના રોજ નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। બાકી રહેલ ઉમેદવારોની યાદી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સ્થળ મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ, નરોડા પાટિયા, અમદાવાદ છે। અગાઉ પ્રસિદ્ધ થયેલ યાદી મુજબ 1/10/25થી 16/10/25 દરમિયાન યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવે છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવનાર ઉમેદવારોએ નિગમની વેબસાઇટ ઉપરથી અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી પોતાનો કોલ લેટર પ્રિન્ટ ડાઉનલોડ કરી પોતાના ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખે સમયે પોતાના ફોટો આઈડી પ્રૂફ સાથે અચૂક લાવવાના રહેશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અદ્યતન સુવિધાઓ માટે સમયાંતરે નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે। તમામ ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી। તેમજ મિત્રો, જે લોકોને બાકી છે તે તરત આના સાઇટ ઉપર જઈ અને માહિતી મેળવી લે। તેમજ મિત્રો, તારીખ નોંધી લેજો, 1/10/25થી 31/10 સુધી છે। તેમજ એનું સ્થળ છે મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ, નરોડા પાટિયા, અમદાવાદ। મિત્રો, તે જગ્યા ઉપર તમારે સમય 7 વાગ્યામાં નક્કી કરેલો છે, એ સમય દરમિયાન પહોંચવાનું છે। જો કોઈ મિત્રોને બાકી રહેતા હોય તો તેની એપ્લિકેશન નંબર, વેબસાઇટ ઉપરથી બધું ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી લેજો। કોલ લેટર ખાસ ડાઉનલોડ કરવાનું છે, એમાં ફોટો, આઈડેન્ટિટી પ્રૂફ, ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખો, તમામ વસ્તુ નોંધ કરી લેજો મિત્રો। કોઈ વસ્તુ બાકી ના રહી જાય તેની ખાસ તકેદારી રાખજો। અને જે મિત્રોને ખ્યાલ ના હોય અને આપણા આજુબાજુ મિત્રોને કોઈને ખબર હોય તો આ વિડીયો એ મિત્રોને શેર કરજો, તેથી તે લોકોને ખ્યાલ આવે। આભાર, ધન્યવાદ, જય હિન્દ। મળીશું નવા વિડીયો સાથે। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો અને તમામ મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી તેમના સુધી આ વિડીયો પહોંચી જાય। આભાર મિત્રો, જય હિન્દ।